નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ. જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ. આપ તમામ દોસ્તોનું સ્વાગત કરું છું અને નવા દોસ્તોને જણાવવાનું કે દોસ્તો આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારો જીવ, જી હા દોસ્તો, તમારી લાઈફ બચી જાય એવી હેલ્થ ટિપ્સ આપવામાં આવે છે. તો દોસ્તો તમારો જીવ બચી જાય એવી ટિપ્સ માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો આપણે ડાયાબિટીસની પાછળ પડી ગયા છે અને આપણે હરાવો ડાયાબિટીસ સિરીઝ આપણે લઈને આવેલા છીએ. દોસ્તો હું તમને દરરોજ એવી ટિપ્સ આપું છું કે જે તમારા ડાયાબિટીસના મેનેજમેન્ટમાં ખૂબ સારી મદદ કરી શકે. દોસ્તો આજે પણ એક એવી જ ટીપ લઈને આવ્યો છું. દોસ્તો આજે પણ આપણે જોઈશું કે એક અદ્ભુત વસ્તુ, જ્યાં દોસ્તો એક અદ્ભુત વસ્તુ અને એના 6 ફાયદા. જ્યાં દોસ્તો એ અદ્ભુત વસ્તુના ડાયાબિટીસમાં 6 ફાયદા આપણે જોઈશું. દોસ્તો એ વસ્તુ ઉપલબ્ધ જ હોય છે આપણા રસોડામાં, આપણી કરિયાણાની દુકાનોમાં મળે જ છે. એ વસ્તુનું નામ છે તજ. જ્યાં દોસ્તો અંગ્રેજીમાં આપણે સિન્નામોન કહીએ, ગુજરાતીમાં તજ. એ તજ એ ડાયાબિટીસ માટે ખૂબ જ ઇફેક્ટિવ એક જાતની મેડિસિનનું કામ કરતી હોય છે. દોસ્તો તજ તમારા માટે લઈને આવ્યો છું. આ તજ એ ડાયાબિટીસની એક અક્ષીર દવા છે અને આજે આપણે એના વિશે જ વાત કરીશું. આપણે સમજીશું કે તજનો ઉપયોગ કેવી રીતે કરવો, તજના બેનિફિટ કયા કયા છે અને તજમાં સાવધાની શું રાખવાની. તો ચલો દોસ્તો શરૂ કરીએ. આપણા નિયમિત દર્શકોને ખબર જ છે કે ઇન્સ્યુલિન સેન્સિટિવિટી એટલે શું, ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એટલે શું, ઇન્ફ્લેમેશન એટલે શું. એટલે દોસ્તો અહીંયા એ બધું નથી સમજાવતો. હું તમને આગ્રહ કરીશ કે સમજવા માટે આપણા જે ઓલરેડી રજૂ કરેલા વિડીયો તમે રિફર કરી દેજો. ચલો દોસ્તો હવે જોઈએ કે તજના 6 ફાયદામાંથી પહેલો ફાયદો શું છે. દોસ્તો પહેલો ફાયદો છે તજ આપણી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ સારી કરી નાખે છે. અને દોસ્તો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી ખૂબ સારી થવાથી આપણું જે ઇન્સ્યુલિન નામનું હોર્મોન છે એ હોર્મોન કોષની અંદર જઈને આપણા શુગરનું મેટાબોલિઝમ કરી શકે છે. અને જ્યારે શુગરનું મેટાબોલિઝમ થઈ જાય એટલે શુગર આપણા લોહીમાંથી ખાલી થઈ જાય અને આપણા લોહીમાં શુગરનું લેવલ ઓછું આવે અને ડાયાબિટીસ મેનેજમેન્ટમાં આપણને ફાયદો થાય. એટલે દોસ્તો સૌથી પહેલો ફાયદો ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારી નાખે છે. દોસ્તો હવે બીજો ફાયદો જોઈએ તો બીજો ફાયદો એ છે કે જ્યારે આપણે તજનો પ્રયોગ કરીએ છીએ ત્યારે તજ આપણા પાચન તંત્રની અંદર જે કાર્બોહાઈડ્રેટ્સમાંથી ગ્લુકોઝનું પરિવર્તન થતું હોય છે, કાર્બોહાઈડ્રેટ બ્રેકડાઉન થાય અને ગ્લુકોઝ બને, આ જે આખી પ્રક્રિયા છે એની ઝડપ ધીમી કરી નાખે. હવે જ્યારે એની ઝડપ ધીમી થઈ જાય એટલે તો આપણા આંતરડામાંથી ગ્લુકોઝનું શોષણ ધીરે ધીરે થાય. દોસ્તો ગ્લુકોઝ જ્યારે ધીરે ધીરે શોષણ થાય એટલે આપણા બ્લડમાં પણ ગ્લુકોઝ ધીરે ધીરે ચડે. હવે બ્લડમાં જ્યારે ગ્લુકોઝ ધીરે ધીરે ચડે એટલે આપણું ઇન્સ્યુલિન જ્યારે કોષમાં કામ કરવાનું ચાલુ હોય અને ગ્લુકોઝ ધીમે ધીમે ચડે એટલે વપરાય એટલું ચડે એટલે એમ કરીને આપણું શુગર એક મેન્ટેન લેવલમાં રહે. 80 થી 90નું જે એક મેન્ટેન લેવલ રહેવું જોઈએ એમાં રહી શકે. એટલે દોસ્તો આ રીતે આપણા પાચન તંત્રમાં મદદ કરીને તજ એટલે કે સિન્નામન આપણું ડાયાબિટીસ મેનેજમેન્ટ સારું રહે એના માટે આપણને હેલ્પ કરે છે. દોસ્તો આવો જોઈએ કે ત્રીજો ફાયદો શું છે. દોસ્તો ત્રીજો ફાયદો તજનો એટલે કે સિન્નામનનો ત્રીજો ફાયદો છે કે તજ એક સારી એન્ટીઓક્સિડન્ટ વસ્તુ છે. જી હા દોસ્તો, અને જે કોઈ વસ્તુ એન્ટીઓક્સિડન્ટ હોય એ આપણા શરીરમાંથી ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરે અને ઇન્ફ્લેમેશન ઓછું કરે. દોસ્તો તજ આપણા શરીરમાંથી ઇન્ફ્લેમેશન અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઓછો કરીને આપણા ડાયાબિટીસ મેનેજમેન્ટમાં ખૂબ સારો ફાયદો કરે છે. એટલે દોસ્તો આ ત્રીજો ફાયદો ખૂબ જબરજસ્ત છે. કારણ કે જ્યારે ઇન્ફ્લેમેશન આપણા શરીરમાં ઓછું થાય એટલે ન સિર્ફ આપણને ડાયાબિટીસમાં પણ તમામ રોગોમાં આપણને બેનિફિટ મળતો હોય છે. એટલે દોસ્તો આજે એન્ટીઓક્સિડન્ટ ગુણધર્મ તજનો છે એ ખૂબ જ સારામાં સારો અને બેનિફિશિયલ ગુણધર્મ આપણા માટે છે. દોસ્તો હવે આપણે જોઈએ ચોથો ફાયદો. દોસ્તો તજનો ચોથો ફાયદો એ છે કે જ્યારે તમે રેગ્યુલર એનો યુઝ કરો ત્યારે તમારું બ્લડ શુગરનું લેવલ એકદમ સ્ટેબિલાઇઝ કરી આપે છે. અને જ્યારે તમારું બ્લડ શુગરનું લેવલ સ્ટેબિલાઇઝ રહે એટલે તમારા જે ડાયાબિટીસનું તમારે મેનેજમેન્ટ કરવાનું હોય છે એની અંદર તમને એકદમ સ્પાઇક કે એકદમ ખાડો નહીં મળે. એટલે કે તમારું શુગર એકદમ નહીં વધે કે એકદમ નહીં ઘટી જાય,
દોસ્તો ડાયાબિટીસના દર્દીઓમાં આ બહુ મોટી સમસ્યા હોય છે. ક્યાં તો શુગર એકદમ વધી જાય અથવા તો ક્યાં તો એકદમ ઘટી જાય. અને શુગર વધી જાય ત્યારે પણ આપણી ખરાબ પરિસ્થિતિ ઊભી થાય અને શુગર ઘટી જાય ત્યારે પણ બેભાન થઈ જવા સુધીની પરિસ્થિતિ ઊભી થાય. એટલે દોસ્તો જ્યારે તજનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ એટલે તજ આપણું શુગર સ્ટેબિલાઇઝ કરી આપે છે. શુગરનું લેવલ સ્ટેબિલાઇઝ કરી આપે એટલે કે ના એકદમ વધી જાય ના એકદમ ઓછું થાય. એના લીધે આપણને જે ખરાબ પરિસ્થિતિમાં આપણે મૂકી જતા હોઈએ છીએ, ખૂબ વધી જાય તો એ ખરાબ પરિસ્થિતિમાં મૂકી જઈએ, ખૂબ ઘટી જાય તો એ ખરાબ પરિસ્થિતિમાં મૂકી જઈએ. એટલે આ પરિસ્થિતિથી આપણને તજનો નિયમિત ઉપયોગ બચાવે છે અને આપણું જે બ્લડ શુગરનું લેવલ સ્ટેબિલાઇઝ કરી આપે છે. દોસ્તો આપણે તજનો 5મો ફાયદો જોઈએ તો તજનો 5મો ફાયદો એ છે કે તજ આપણું ચયાપચય એટલે કે એમાં આપણે અંગ્રેજીમાં કહીએ તો મેટાબોલિઝમ, આ મેટાબોલિઝમ સુધારે છે. દોસ્તો જ્યારે મેટાબોલિઝમ સુધરે એટલે આપણું પાચન સરસ થઈ જાય, સાથે સાથે આપણી ગ્રંથિઓના સ્ત્રાવ પણ સારા થાય અને એ સ્ત્રાવનો ઉપયોગ સારામાં સારો થાય, એની એફિશિયન્સી વધે. હવે આ બધો જ જે ફાયદો થવાથી આપણું વેઇટ, જ્યાં દોસ્તો આપણું વજન કંટ્રોલમાં રહે, આપણું વજન ઓછું થાય, કંટ્રોલમાં રહે. અને દોસ્તો આપ બધા જાણો જ છો, આપણે વારે ઘડીએ ડિસ્કસ કરીએ જ છીએ કે જેમ વજન તમારું કંટ્રોલમાં હોય તો તમે ડાયાબિટીસનો કંટ્રોલ પણ સારી રીતે કરી શકો. એટલે દોસ્તો આ રીતે વજન ઓછું કરીને પણ આપણને ડાયાબિટીસમાં ખૂબ મોટો બેનિફિટ આપણી આ તજ કરી આપે છે. દોસ્તો તજનો છઠ્ઠો ફાયદો અને એક બહુ જબરજસ્ત ફાયદો એ છે કે તજ આપણી લિપિડ પ્રોફાઇલ સુધારી આપે છે. જી હા દોસ્તો, તજના રેગ્યુલર ઉપયોગથી આપણું HDL એટલે કે સારું કોલેસ્ટ્રોલ વધે છે અને LDL અને ટ્રાઇગ્લિસરાઇડ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. અને આમ થવાથી આપણા બ્લડનું જે કોલેસ્ટ્રોલ લેવલ એટલે કે જે લિપિડ પ્રોફાઇલ આખી સુધરી જવાથી આપણી કાર્ડિયોવાસ્ક્યુલર હેલ્થ સારી થાય છે. સાથે સાથે આપણા શરીરની આખી એફિશિયન્સી સારી થાય છે. પેન્ક્રિયાઝની એફિશિયન્સી સારી થાય, ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે, કોષની એફિશિયન્સી સારી થાય. એટલે આ રીતે આખા શરીરની એફિશિયન્સી સારી થવાથી આપણા ડાયાબિટીસમાં ખૂબ મોટી મદદ મળી જાય છે. આપણા શુગરનું ચયાપચય થવામાં ખૂબ સારી હેલ્પ મળી જાય છે. અને આ રીતે તજ ખૂબ જબરજસ્ત ફાયદો આપણને આપણી લિપિડ પ્રોફાઇલ કરીને આપે છે. તો જ્યારે લિપિડ પ્રોફાઇલ ખરાબ હોય ત્યારે ડાયાબિટીસની સાઇડ ઇફેક્ટમાં આપણા હૃદય, મગજ, આંખો એની ઉપર અસર થતી હોય છે. એટલે દોસ્તો જ્યારે તજ લિપિડ પ્રોફાઇલ સુધારી આપીએ ત્યારે ડાયાબિટીસની જે સાઇડ ઇફેક્ટો હોય છે આપણા હૃદય ઉપર, મગજ ઉપર, કિડની ઉપર, એ સાઇડ ઇફેક્ટો પણ ઓછી થઈ જતી હોય છે. એટલે દોસ્તો તજ આપણને આ રીતે મદદ કરે છે. દોસ્તો તજના ફાયદા જાણીને આપણને એમ થાય કે ઓરિજિનલ તજ કેવી કહેવાય, તજ ક્યાંથી લાવવી અને તજનો ઉપયોગ કેવી રીતે કરવો, સાથે સાથે તજની સાઇડ ઇફેક્ટ શું હોય. જ્યાં દોસ્તો સાઇડ ઇફેક્ટ કોઈ પણ વસ્તુની જાણવી બહુ જરૂરી છે. તો દોસ્તો આપણી જોડે જે તજ છે મેં તમને હાલ બતાવી છે, જે આ તજ છે આ તમે જુઓ, એની અંદર પડ નથી. આ તજમાં બહુ પડ નથી. હવે આ બહુ પડ નથી એ તજને કાસિયા કહેવાય. જ્યાં દોસ્તો કાસિયા ટાઈપની તજ કહેવાય. અને આ તજમાં એક એવું રસાયણ વધારે પ્રમાણમાં હોય છે જે તમને નુકસાન કરતું હોય છે. એટલે દોસ્તો જો તમે આ તજ વાપરતા હોય, આ પ્રકારની તજ વાપરતા હોય તો એનો ઉપયોગ થોડો ઓછો કરવો જોઈએ. કેટલો કરવો જોઈએ એ આપણે આગળ આવશે, પરંતુ આનો ઉપયોગ થોડો સમજી વિચારીને ઓછો કરવો જોઈએ. કારણ કે આ જે છે એ કાસિયા તજ. દોસ્તો બીજી તજ આવે છે સિલોન તજ. એની અંદર જે આ ભાગ હોય છે, આ જે પડ હોય છે એ ઘણા બધા કાગળના થકડી આપણે વાળેલી હોય એવી હોય છે. જ્યારે આની અંદર ફક્ત આ એક જ રાઉન્ડ છે. પેલામાં આમ ઝીણા કાગળ ઉપર કાગળના રોલ બનાવેલા હોય એ ટાઈપની એ તજ હોય છે. એટલે દોસ્તો સિલોન તજ અને કાસિયા તજ એ બે જાતની તજ હોય છે. બંને ફાયદો કરે છે. બંને આપણા બ્લડ ગ્લુકોઝની અંદર ઓછું કરવામાં ફાયદો કરે જ છે. પરંતુ આ જે કાસિયા તજ છે એની અંદર એક કેમિકલ આવે છે, એ સિલોન કરતાં વધારે આવે છે. એ કેમિકલ આપણને થોડું નુકસાનકારક હોય છે. તો દોસ્તો આગળ આપણે જોઈએ કે તજનો ઉપયોગ કરતી વખતે આપણે શું ધ્યાન રાખવું અને તજનો ડોઝ કેટલો રાખવો. તો ચલો જોઈએ દોસ્તો સિલોન તજ અને કાસિયા તજ બંનેમાં કૌમારીન નામનું એક રસાયણ આવે છે. એ રસાયણ આપણા માટે નુકસાનકારક હોય છે. હવે દોસ્તો જે સિલોન તજ છે એ સિલોન તજની અંદર એ રસાયણ થોડું માપનું આવે છે, ઓછું આવે છે. અને કાસિયા તજ છે જે આપણે નમૂનો બતાવ્યો, આ કાસિયા તજમાં એ રસાયણ વધારે આવે છે. એટલે દોસ્તો જ્યારે આપણે યુઝ કરતા હોઈએ
તો જે સિલોન તજ છે, જે ઓરિજિનલ તજ આપણે કહીએ છીએ, એ પર ડે 2 થી 4 ગ્રામ તમે લઈ શકો. અને જે કાસિયા તજ છે, આ કાસિયા તજ આપણી જે છે એ પર ડે 1 થી 2 ગ્રામ તમે લઈ શકો. એટલે કે સિલોન તજ કરતાં આ જ તજ આપણે અડધી લેવાની છે. દોસ્તો આ રીતે એનો ડોઝ નક્કી થાય. દોસ્તો તજની અંદર રહેલું આ હાનિકારક રસાયણ આપણું લીવર ખરાબ કરી શકે છે, કિડની ખરાબ કરી શકે છે. પછી આ રસાયણ આપણું લોહી પાતળું કરે છે. હવે લોહી પાતળું કરે ત્યારે આપણને વિવિધ જગ્યામાંથી બ્લીડિંગ થવાની શક્યતા વધી જાય. બ્લીડિંગ આપણા આંતરડામાં થઈ શકે, મગજની અંદર થઈ શકે, દાંતોમાંથી બ્લીડિંગ થઈ શકે. એટલે અને એમાંય ખાસ કરીને જ્યારે તમારી લોહી પાતળું કરવાની દવા ચાલુ હોય ત્યારે લોહી વધારે પાતળું થઈ જવાની શક્યતા વધી જાય અને તમારા આંતરડામાંથી જો લોહી વહેવાનું શરૂ થઈ જાય તો તમને એનિમિયા એટલે કે લોહી ખાલી થઈ જવાની સંભાવના ઊભી થઈ જાય. એટલે દોસ્તો તજનો ઉપયોગ માપસરનો, પ્રમાણસરનો અને ડૉક્ટરની સલાહ મુજબ કરવો જોઈએ. દોસ્તો બીજી ધ્યાન રાખવાની બાબત એ છે કે સિન્નામાં કે તજનો વધારે પડતો ઉપયોગ કરીએ અને એમાં જે આપણે જે હાનિકારક રસાયણ છે એની જો આપણને અસર થાય તો એ અસર ઘણીવાર કાર્સિયોજેનિક એટલે કે કેન્સર થાય એવી હોય છે. અને બીજું સાથે સાથે જે લોકોને તજની એલર્જી હોય, જ્યાં દોસ્તો જો તમને તજની એલર્જી હોય તો તમે તજ ના લઈ શકો. જો એલર્જી વધી જાય તો તમારે શરીર ઉપર લાલ ચકામા વગેરે જે એલર્જીના લક્ષણો હોય છે એ બધા લક્ષણો આવી શકે છે. એટલે દોસ્તો તજ સારી વસ્તુ છે, પરંતુ તજનો ઉપયોગ ધ્યાન રાખીને અને ડૉક્ટરને પૂછીને કરવો જોઈએ. દોસ્તો હવે આપણે જોઈએ કે તજનો ઉપયોગ કેવી રીતે કરવો. તો દોસ્તો તમે સારામાં સારો ઉપયોગ તજની ચા બનાવીને કરી શકો. અને તજની ચા બનાવવી ખૂબ સહેલી છે. તમે 1 કપ પાણી ઉકાળો અને એની અંદર આ જે આપણી સ્ટીક મેં બતાવી છે આવી અડધી સ્ટીક ખાલી નાખી દેવાની છે અને 10-15 મિનિટ તમારે ઉકાળવાનું છે. બસ એ પાણી તમારે પીવાનું. એ રીતે જ તજની ચા બની જાય. હવે એમાં તમારે વેરાયટી કરવી હોય તો પછી તમારી ઈચ્છા અનુસાર એમાં ગ્રીન ટી, બ્લેક ટી, લેમન જે પણ તમારે જિંજર ઉમેરી શકાય, એટલે કે આદુ ઉમેરી શકાય, મરી ઉમેરી શકાય. એટલે તમારું જે ફ્લેવર તમારે ડેવલપ કરવો હોય એ તમે કરી શકો. પરંતુ જે આપણે ડાયાબિટીસ માટે તજની ચા પીવાનું કહ્યું છે એ તજની ચા ફક્ત તજની બનાવવાની હોય તો આવી અડધી સ્ટીક, જો આટલી લાંબી સ્ટીક હોય તો એની અડધી સ્ટીક આટલી થાય. આટલી સ્ટીક તમારે નાખવાની છે 1 કપ પાણીમાં અને એને 10 થી 15 મિનિટ ઉકાળીને પીવાનું છે. દોસ્તો જો તમે તજનો ઉપયોગ ધ્યાન રાખીને કરશો અને મેડિકલ સુપરવિઝનમાં કરશો તો તમને તજનો બેનિફિટ ઘણો સારો થશે અને ડાયાબિટીસમાં ખૂબ સારી મદદ કરશે. પરંતુ જેમ કોઈ પણ વસ્તુની અતિશક્તિ સારી નહીં, એ જ રીતે તજની પણ અતિશયોક્તિ જો તમે કરો તો તજ તમને નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલે દોસ્તો તજનો ઉપયોગ સમજી વિચારીને કરવો અને આપણને બેનિફિટ થાય અને નુકસાન ના થાય એવું આપણે જોવાનું છે. તો દોસ્તો આ તો તજનો ડાયાબિટીસની અંદર બેનિફિટ અને એની સાવધાનીઓ, તજની ચા કેવી રીતે બનાવવી, તજ કેટલા પ્રકારની આવે અને તજનો ડોઝ શું રાખવો, આ બધી જ ઇન્ફોર્મેશન આજના વિડીયોમાં મેં તમને આપી. આશા કરું કે તમને આ વિડીયો ઉપયોગી સાબિત થશે. દોસ્તો આ વિડીયો તમને ગમ્યો જ હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો આ વિડીયોને તમારા મિત્રોમાં શેર કરજો અને એકવાર ફરીથી તમને યાદ દેવડાવી દઉં કે આપણી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તરત જ કરી દો કે જેથી આવી ઇમ્પોર્ટન્ટ માહિતી તમે ચૂકી ના જાઓ. કેમ કે દોસ્તો ઘણીવાર ઘણી બધી જગ્યાએ ખાસ કરીને જે આપણે શોર્ટ જોઈ જઈએ છીએ, શોર્ટની અંદર બેનિફિટ તો તમને બધા બતાવશે પણ સાવધાની નહીં બતાવે. હવે જે અધૂરી માહિતી છે એ અધૂરી માહિતીથી તમને નુકસાન થઈ શકે છે. એટલે દોસ્તો આવી પૂરેપૂરી માહિતી, બેનિફિટ અને સાવધાની, એ જે પૂરેપૂરી માહિતી તમારે લેવાની હોય તો દોસ્તો આપણી ચેનલને તરત જ સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દો કે જેથી તમે કોઈ ઇમ્પોર્ટન્ટ માહિતી ચૂકી ના જાઓ. દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. આવતા વિડીયોમાં ખૂબ સારી ઇન્ફોર્મેશન સાથે ફરીથી હાજર થઈશું. ત્યાં સુધી તમારી રજા ઈચ્છું છું. આપ સૌના અનહદ પ્રેમ અને ખૂબ સારા સપોર્ટ માટે ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.